સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર મળ્યા છે રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ છે તો ભાવનગરના તળાજામાં 2.95 ઇંચ વરસાદ નોંધાયો। સાબરકાંઠાના તલોદમાં 2.68 ઇંચ વરસાદ છે તો 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે તે નોંધાયો છે। ત્યારે હાલ વિરામ બાદ વરસાદે આગમન કર્યું છે અને 114 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, વલસાડ, નવસારી, તાપી અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। સાથે જ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે આ વચ્ચે 23 થી 25 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। और अगले 5 दिन 21 से लेकर 25 जुलाई तक थंडरस्टॉर्म वार्निंग का भी वार्निंग दिया गया है। इसमें लाइटनिंग के साथ 30 से 40 विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग है। और जो भारी बरसात का संभावना आज दिया गया है राज्यों में उत्तर और दक्षिण दोनों क्षेत्रों में ही है। गुजरात रीजन में બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। તેમજ રામપુરા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। અનેક ખેતર અને રસ્તા પણ પાણી વહેતા થયા છે। ત્યારે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી। બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે પાણી પાણી થવા મળ્યું છે। ત્યારે વહેલી સવારથી પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદને પગલે થયું પાણી પાણી। વહેલી સવારથી જ પડેલા વરસાદને પગલે ભરાયા પાણી। વરસાદના પગલે રામપુરા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા। વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા અવરજવર થઈ બંધ। અનેક ખેતરો અને રસ્તામાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના લાંબા સમયના વિરામ બાદ આજે વહેલી સવારે વરસાદે જમાવટ બોલાવી હતી। ભારે વરસાદને પગલે રામપુરા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। વહેલી સવારથી જ પડેલા વરસાદને પગલે ચારે તરફ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। વરસેલા વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી પાણી થતા વાહન વ્યવહાર સહિત લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે બીજી તરફ શાળાઓ નજીક પાણી ભરાતા વિદ્યાર્થીઓને પણ શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ડીસા તાલુકામાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદના પગલે જનજીવન પર પણ ભારે અસર જોવા મળી હતી। ડીસાથી જેનાલવણ ગામને જોડતો રસ્તો વરસાદના કારણે બંધ થયો હતો। ત્યારે વરણ જેનાલ રોડ પર નદીની જેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા। રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દુકાનો નજીક પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સતત વરસાદના કારણે ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। 2 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જ્યારે મંડાણ કર્યા છે। આજે વહેલી સવારથી ડીસામાં પણ ધમાકેદાર એન્ટ્રી હતી અને સમી સાંજે ધાનેરા આ સીધા દ્રશ્યો બતાવી રહ્યું છું બજારના। અહીંયા માત્ર એક જ ઝાપટું આવ્યું હતું, ગણતરીના મિનિટો પૂરતું ઝાપટું હતું, પણ આખી બજાર ક્યાંક ને ક્યાંક નદીઓ વહેતી થઈ છે ને અહીંયા જગતનો તાત જે વરસાદની કાગડોળે જે રાહ જોઈને બેઠો હતો એમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે એવું કહી શકાય છે કે સમી સાંજે જે વરસાદી ઝાપટું આવ્યું છે જેને લઈને સમગ્ર ધાનેરાના જે માહોલ હતો, જે ગરમીનો માહોલ હતો એમાં ખુશનુમા પ્રગટી છે। લોકો પણ ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણ બન્યું છે જેને કારણે જબરજસ્ત ખુશી વ્યાપી રહી છે। પ્રકાશ ત્રિવેદી, મંતાવની, બનાસકાંઠા। આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે।
સમાચાર બનાસકાંઠાથી મળ્યા છે, જ્યાં વરસાદી પાણીને કારણે તળાવ ભરાયાના સમાચાર મળ્યા છે. હાલ બનાસકાંઠામાં વરસાદે આગમન કર્યું છે અને આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ છે તે પડી રહ્યો છે. આ વરસાદની સાથે અનેક વિસ્તારોમાં પાણીની આવક થઈ છે, જેના કારણે નદી નાળા અને તળાવો પણ હવે છલકાતા જોવા મળ્યા છે. હાલ બનાસકાંઠામાં ગુલાબ સાગર તળાવ છે તે વરસાદી પાણીના કારણે ભરાઈ ગયું છે. ડીસાના જેરડાનું ગુલાબ સાગર તળાવ છે તે પાણીથી ભરાયું છે. તળાવ પૂરું ભરાઈ જતા ગામ લોકોએ પણ વધામણા કર્યા છે. ગુલાબ સાગર તળાવ 100 વીઘામાં ફેલાયેલું છે, જે હાલ ભરાઈ ચૂક્યું છે. ઉપરવાસમાં વરસાદને કારણે તળાવ છે તે પૂરું ભરાઈ ગયું છે, જેના કારણે ગામ લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. તો આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં પણ સમી સાંજે વરસાદની એન્ટ્રી જોવા મળી છે. વરસાદે ફરીથી શરૂઆત કરી છે અને ધાનેરામાં વરસાદનું આગમન જોવા મળ્યું. હાલ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થઈ છે. આ સાથે જ બનાસકાંઠાના ધાનેરામાં સમી સાંજે વરસાદની એન્ટ્રી જોવા મળી છે. થોડી જ વારમાં સમગ્ર તાલુકો છે તે પાણી થઈ ગયો હતો અને 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કરતા વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે. બોટાદની વાત કરવામાં આવે તો બોટાદમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રીને કારણે પાણી જોવા મળ્યું. હવામાન વિભાગની આગાહીને પગલે બોટાદમાં પણ જે વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો, ત્યારે ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. ત્યારે ડસા, પાટણા, માલપરા, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. અમદાવાદના સાણંદમાં બાતમીના આધારે ગ્લેડ 1 રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા અને આ દરોડામાં ડીજે પાર્ટીની આડમાં નબીરાઓ દારૂ પાર્ટી કરતા પકડાયા છે. આ મામલે પોલીસે 100 થી વધુ પણ વ્યક્તિઓની અટકાયત કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી અને જેના ઉપર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતીઓ મળીને કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એ પછી રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તમામની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી. રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા. શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારે 100 માંથી 13 યુવક અને 26 યુવતી દ્વારા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. હુક્કા પણ મળેલા હતા. તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતું એની એફએસએલ થી પરીક્ષણ કર્યા પછી અમે નક્કી કરી કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં ગુનો દાખલ કરીએ. એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મીત નામના માણસનો અત્યારે નામ ખોલાવ્યું છે और એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ. ઉલ્લેખનીય છે કે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતા કબજે કરીને સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ-છેલમ જોવા મળી છે, ત્યારે વાઘોડિયામાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ સ્ટેશનથી માત્ર 262 મીટરે જાહેરમાં દારૂનું વેચાણ થયું છે. વાહન ચેકિંગ પોઈન્ટથી 108 મીટરે ખુલ્લી હાટડી બનેલી હતી, જેમાં હાટડીમાં છૂટક અને જથ્થાબંધ દારૂનું વેચાણ થતું હતું. આ સાથે જ ગ્રાહકો માટે ઠંડા અને ગરમ દારૂની પણ જે વ્યવસ્થા હતી તે ઉપલબ્ધ હતી. વધુમાં હાટડી પર ફોનપે અને પેટીએમ જેવા પેમેન્ટના વિકલ્પો પણ તૈયાર જોવા મળ્યા. તેમજ પોલીસના સઘન ચેકિંગ છતાં કાયદો તોડતા તત્વો બેફામ બન્યા હોવાય તેવું સામે આવ્યું છે. માતરના અનેક વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જેવું સામે આવ્યું, જ્યારે પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવું સામે આવ્યું છે. માતરના પૂર્વ ધારાસભ્યએ કેસરીસિંહ સોલંકીએ આક્ષેપ કર્યા છે કે પોલીસ આંખ આડા કાન કરે છે. ગઈકાલે કેસરીસિંહ સોલંકી દ્વારા
લીંબાસી પોલીસ સ્ટેશનની નજીક દેશી દારૂની જે ખુલ્લેઆમ વેપલો છે તે પકડી પાડવામાં આવ્યો અને લીંબાસી પોલીસે ઘટના સ્થળે બોલાવી અને બતાવ્યું હતું કે આ ખુલ્લેઆમ દારૂ વેચાય છે। ત્યારે પોલીસે વિદેશી દારૂની બોટલો કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જો કે પૂર્વ ધારાસભ્ય દ્વારા આ મોટો રેકેટ બહાર પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો। બનાસકાંઠાના થરાદના જેટડા નજીક બે જૂથના લોકો વચ્ચે થયેલી બબાલનો મામલો સામે આવ્યો। ત્યારે 4 દિવસ અગાઉ બે જૂથના લોકો વચ્ચે બબાલ થઈ હતી, જ્યારે આ બબાલમાં મામલાનો વિડીયો હાલ સામે આવ્યો છે। વાયરલ વિડીયો બાદ થરાદ પોલીસ મથકે રાજપૂત સમાજના 6 જેટલા યુવકો પર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ થરાદ રાજપૂત સમાજના 500થી વધુ લોકો પાલનપુર એસપી કચેરીએ પહોંચ્યા। રાજપૂત સમાજના દીકરાઓ પર લૂંટની ખોટી રીતે ફરિયાદ કરી હોવાની રજૂઆત કરી હતી। ત્યારે પોલીસે સીસીટીવી યોગ્ય રીતે તપાસ કરી અને તપાસની જે કાર્યવાહી છે તે કરવી જોઈએ તેવી માંગ રાજપૂત સમાજ દ્વારા કરાઈ। પૂરા બનાસકાંઠા જિલ્લામાંથી રાજપૂત સમાજ પૂરી આવી છે ન્યાય માટે, કારણ કે આજ 3 દિવસથી અમે એક ખાલી જે અમારા ઉપર હુમલો થયો છે અમારા યુવાનો ઉપર, એ હુમલાના માટે કેસ કરવા પોલીસને ઘણી બધી જગ્યાએ અમે વાગથળા થરાદ 3 દિવસથી 100, 200ની સંખ્યામાં અમે જઈ રહ્યા હતા, પણ કોઈ જગ્યાએ અમને ન્યાય મળતો નથી। આજે બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લાવાળા એસપી સાહેબને જઈને રજૂઆત કરવી છે। હાલ બધા યુવાનોની સાથે એસપી સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું છું એ બહાર લાવશું। અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગથા પોલીસ સ્ટેશનમાં સતત 4 દિવસથી દોડતા હતા, પણ થરાદ પોલીસ દ્વારા અને આગથા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે। અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે, કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે। એનાથી બચવા માટે કરીને એ થરાદ પોલીસ સ્ટેશનમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે। એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા આગથરા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી। અમે દરેક ગુનાની તપાસ પૂરી નિષ્પક્ષતાથી તપાસથી કરીશું અને ખૂબ ઊંડાણપૂર્વક કરીશું। એક વચન આપી દઉં, કોઈ પણ ગુનો હશે છે ને એની ઊંડાણપૂર્વક તપાસ થશે અને પ્લસ સાચી તપાસ થશે। અને સાચી તપાસ કેમ કરીશું, શું કરીશું, બધું અમે ઊંડાણથી જણાવ્યું છે, વકીલ સાહેબને બી જણાવ્યું છે અને આપના આગેવાનને બી જણાવ્યું છે અને એમને અમારામાં વિશ્વાસ કર્યો છે। હવે તમે લોકો પર વિશ્વાસ રાખો પોલીસ તરીકે, અને તમે જ્યાં માંગણી કરી છે કે અરવલ્લીમાં પશુપાલકો દ્વારા સાબર ડેરીના વિરોધ બાદ હવે આખરે ભિલોડા તાલુકામાં દૂધ મંડળીઓમાં દૂધ દેવાનું શરૂ કર્યું છે। નારણપુરા, ખોબડા સહિતની મંડળીઓમાં દૂધ લેવાનું શરૂ કરાયું છે। ત્યારે હિસ્સાના 1 અઠવાડિયા બાદ હવે આખરે દૂધ લેવાની કામગીરી હાથ ધરાઈ છે। સતત બગડતા દૂધના પગલે પશુપાલકો દૂધ ભરવા મજબૂર બન્યા છે। વધુ દૂધ લેવાનું શરૂ કર્યા બાદ પણ વધુ ભાવફેરની માંગ યથાવત છે। સાબરકાંઠાના પશુપાલકોના ભાવ વધારા સહિતની માંગણીઓના પડઘા હવે મહેસાણાના ખેરાલુમાં પડ્યા। પશુપાલકોના ભાવ વધારા મુદ્દે ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે આંદોલનમાં મૃત્યુ પામનાર પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની માંગ કરાઈ, તેમજ આ સાથે જ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા કોંગ્રેસના અગ્રણીઓએ રજૂઆત કરી છે। ભરૂચ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા વડાપ્રધાનના મહત્વાકાંક્ષી હર ઘર શૌચાલય યોજનાએ જે સમયે મોટો નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા હોવાનો ખુલાસો થયો છે। એક આરટીઆઈમાં થતા ખળભળાટ મચી જવા પામ્યો, જેમાં અંકલેશ્વર પાલિકા તંત્રમાં જે તે સમયના સત્તાધીશો દ્વારા 1.70 કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારી કરવામાં આવ્યું છે, જેના ગંભીર આક્ષેપો હાલ સામે આવ્યા। 1 કરોડ અને 70 લાખ રૂપિયા જેટલી આટલી માતબર રકમ માન્ય મુખ્યમંત્રી શ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી। એના બદલે મોદીના નામ ઉપર, મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી કાઢું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે। અત્યારે જે શૌચાલય કાંડ જે ચાલી રહ્યું છે તેમાં જે આપણા અંકલેશ્વરના જાગૃત આગેવાન શ્રી
પ્રવીણભાઈ મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે તેમના થકી મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટરશ્રીને જાણ કરવા માંગીએ છીએ અને ખુદ હું આવેદનપત્ર આપવા માંગુ છું અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે. ખેડામાં માતરપુરાના ખોડિયારપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા 1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે આ મામલે રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરાઈ હોવાનો ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. સિંચાઈ વિભાગે આ અંગે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ સિંચાઈ વિભાગે કેનાલની મરામત ન કરતા હવે ગાબડું પડ્યું. ત્યારે ખેડૂતોની ડાંગરમાં પણ પાણી ફરી વળતા હવે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. પાટણના હારીજમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈ જતા સ્થાનિકોએ રજૂઆત કરવા પહોંચ્યા અને ભારે રોષ સાથે સ્થાનિકોએ ચીફ ઓફિસર, પ્રમુખ સહિતના અધિકારીઓને ઉધડો લીધો છે. પર પોપટલાલ ચાલી વિસ્તારમાં રહીશો પીવાના પાણી મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાની નિષ્ફળ કામગીરી સામે હવે આક્રોશ ઠાલવ્યો છે અને ગંદુ પાણી લઈ તેઓ વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્ય સરકારે સ્લેબ ડ્રેસના કામ માટે 38 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એમએલએ અનિકેત ઠાકરે માંગોની સમસ્યાને લઈ રજૂઆત કરી હતી. તેમજ ચોમાસામાં વરસાદી પાણી ભરાતા લોકોને વરજવરમાં મુશ્કેલી પડે છે. લોકોને પડતી મુશ્કેલીને લઈ રાજ્ય સરકાર દ્વારા બાલારામ રાજપુરિયા ડબલ ફાટક માર્ગ માટે 15.2 કરોડ ફાળવ્યા હતા. તેમજ માલણ કુપુર ધાંગધ્રા રોડ પર સ્લેબ બ્રેન્ડને માટે 14.5 કરોડ ફાળવવામાં આવ્યા. જ્યારે વેડચા સુલેમનપુરા રોડના કોઝવે માટે પણ 8.9 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો આ તરફ પાટણના હારીજમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો, જે બાદ તંત્ર હવે દોડતું થયું છે. સમાચાર પાટણથી મળ્યા, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પાલિકા તંત્ર દોડતું થયું છે અને કામગીરી શરૂ કરી. ત્યારે દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મહેસાણાના સંસદ સભ્યએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યા છે. ત્યારે મહેસાણામાં રાજ્યસભાના સંસદ સભ્યએ સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમાં સંસદ સભ્ય મયંક નાયકે સંસદમાં મહત્વના પ્રશ્નો છે તે મુદ્દો છે તે ઉઠાવ્યો છે. જેમાં ખેડૂતોના ખેતરમાં નખાતી પાઇપલાઇન માટે માંગ કરી છે. સાથે જ અનેક પ્રશ્નો છે તે પણ રાજ્યસભામાં ઉઠાવ્યા. ઓએનજીસીની પાઇપલાઇનને મુદ્દે સંસદમાં પ્રશ્નો છે તે રજૂ કર્યો છે અને ગેસ અને ઓઇલની પાઇપલાઇનો માટે ખેતીલક્ષી રજૂઆત પણ કરવામાં આવી છે. આ સાથે જ મયંક નાયકે રજૂઆત કરી છે અને ખેડૂતો માટે ફાયદો થાય તેને લઈ પ્રશ્નો ઉઠાવ્યા. ખેડૂતોને ફક્ત એકવાર મળે તે વળતર છે તે એક જ વાર મળતું હોય છે ને એકવાર જે જગ્યા છે તે બગડતી હોય તેને લઈ આ માંગ કરાઈ છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલમ આ શબ્દ હવે ખૂબ જ પ્રચલિત થયો છે. આ વચ્ચે દાહોદમાંથી ઘટના સામે આવી, તેના પરથી કહી શકીએ કે ગાંધીના ગુજરાતમાં હવે દારૂની રેલમછેલમ જોવા મળી છે. દાહોદની ઘટના છે, જ્યાં દારૂની રેલમછેલમના દ્રશ્યો સામે આવ્યા. વિશ્વાસ ગૃહમાં દારૂની ખાલી બોટલો છે તે મળી આવી છે. વિશ્રામ ગૃહની આ ઘટના છે, જ્યાં ખાલી દારૂની બોટલ મળી. સરકારી વિશ્રામ ગૃહમાં પરિસરમાંથી આ બોટલો છે તેનો ખડકલો જોવા મળ્યો. ત્યારે સરકારી સર્કિટ હાઉસમાં જ દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા. આગળ સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભરૂચમાં વધુ એકવાર અકસ્માતની ઘટના છે તે સામે આવી છે. ભરૂચના નાયર ગામ પાસે અકસ્માતની ઘટના બની. નાયર ગામ પાસે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે, જેમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇક ચાલક છે તેનું મોત થયું છે. તો આ તરફ અમદાવાદમાં પણ રિક્ષા ચાલકોએ હડતાલનું આહવાન કર્યું છે. સમાચાર અમદાવાદથી મળ્યા છે, જ્યાં રિક્ષા ચાલકો હવે હડતાલ કરવાના છે. હડતાલને લઈ હવે રિક્ષા ચાલકોએ હડતાલનું આહવાન કર્યું છે.
સમાચાર અમદાવાદથી મળ્યા છે, જ્યાં પોલીસ દ્વારા નિયમોના નામે જે કણડગલાનો આરોપ છે તે મુકારવામાં આવ્યો. પોલીસ હેરાન કરતી હોવાના આરોપ મુકાયા છે. કન્વીનર વિજયભાઈ સરસાવા હમણાં છેલ્લા 2 દિવસથી જે પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સ્પેશિયલ ડ્રાઈવનું, કે રિક્ષાઓ ડિટેન કરવાની હોય ફક્ત ને ફક્ત એવી પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફક્ત ને ફક્ત રિક્ષાવાળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન કન્વીનર વિજય મકવાણા તમામ અમદાવાદ શહેરના અલગ અલગ સંગઠન સમિતિ જે રિક્ષાના છે એના આગેવાનો દ્વારા જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને રિક્ષા ચાલકોને જે હેરાનગતિ હાલાકી ભોગવવામાં આવી છે છેલ્લા 2 દિવસથી અમે ના નથી પાડતા, નીતિ નિયમનું પાલન થવું જોઈએ, એવા રિક્ષા ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અમારી સહેજ પણ વાંધો નથી. પણ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જે રોજ કમાઈને રોજ ખાય છે એ લોકોના બધા પેપર કમ્પ્લીટ હોય છે, તેમ છતાં એમના ટાર્ગેટ પૂરા કરવા માટે જે રિક્ષા ચાલકોને ગઈકાલથી હેરાન કરવામાં આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ કાર્યવાહી બંધ થવી જોઈએ. તો આ તરફ પાટણના રાધનપુરમાં એબીવીપી દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો. સમાચાર પાટણથી મળ્યા છે, જ્યાં પાટણના રાધનપુરમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે, જેમાં ઓડિશા રાજ્યમાં બનેલી ઘટનાને લઈ હવે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો. ઓડિશાની આ ઘટના બાદ હવે વિરોધ નોંધાવ્યો છે, જેમાં એનએસયુઆઈના કાર્યકરના ત્રાસથી યુવતીના આપઘાતને લઈ હવે વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓ દ્વારા એક દીકરીનું શોષણ કરવામાં આવ્યું અને એ દીકરીએ આપઘાત કર્યો. ઓડિશાની સરકાર છતાં પણ એ દીકરી માટે કોઈ નિર્ણય નથી લેતી અને એ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને કંઈ કહેતી નથી. દર વર્ષે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આવી રીતની હરકતો કરતા હોય છે અને સરકાર નિર્ણય લેતી હોતી નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ભારતભર અને ગુજરાતભરમાં આંદોલન કરી અને સરકારને ચેતવણી આપે છે કે બીજી વાર વિદ્યાર્થીઓ માટે આવું થવું ના જોઈએ અને આના માટે એની કાયદેસર તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો. આગળ સમાચાર વડોદરાથી. વડોદરાના રાવપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ હત્યાના ગુનાના જે આરોપી છે તેને ઝડપી પાડ્યો, ત્યારે રાવપુરામાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. હત્યાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ 8 થી 9 ગુના દાખલ થયેલા છે. અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું, એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થઈ, પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં 15 થી 20 દિવસ રહેલાની હકીકત મળેલ છે. અને આ પ્રોહિબિશનના ગુના અને સરળ સંબંધી ગુનાઓના કારણે એની લગભગ 2 વખત. તો ગુજરાતમાં કબૂતરબાજ એજન્ટોના કિસ્સા વધી રહ્યા છે. આ વચ્ચે હવે મહેસાણાથી કિસ્સો સામે આવ્યો. મહેસાણાથી કબૂતરબાજ એજન્ટનો કિસ્સો છે તે સામે આવ્યો. આ સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વિદેશ મોકલવાની લાલચ આપી અને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના છે તે સામે આવી છે. તો આ તરફ ડાંગના સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ છે તે યોજવામાં આવ્યો છે. સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. હિલ સ્ટેશન સાપુતારા ખાતે આ મોન્સૂન ફેસ્ટિવલ છે તેનું આયોજન કરાયું છે. આગામી તારીખ 26 જુલાઈથી મોન્સૂન ફેસ્ટિવલ છે તે યોજાવાનું છે, જેને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. મુખ્યમંત્રી મોન્સૂન ફેસ્ટિવલ 2025નો શુભારંભ છે તે કરાવવાના છે. આ સાથે જ ફેસ્ટિવલના પ્રથમ દિવસે કાર્યક્રમ યોજાશે. હાલ ગુજરાત 87માં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.